કચ્છના નખત્રાણાના નાની ખોભંડીમાં પાણીના પ્રવાહમાં યુવક તણાયો। મેકણ સરોવરમાં પ્રવાહમાં યુવક તણાયો હતો। અંદાજિત 10 થી 15 જેટલી ગાયો તણાઈ હતી। ચારણિયા માટે સીમમાં ગયેલ ગાયો નીકળી હતી અને તે પાણીના પ્રવાહમાં તણાઈ હતી। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કચ્છના નખત્રાણાના આ દ્રશ્યો જ્યાં નાની ખોભંડીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાઈ હતી। મેકણ સરોવરના ઓગનમાં પ્રવાહમાં ગાયો તણાઈ હતી તો આ દ્રશ્યો સામે આવ્યા છે। અંદાજિત 10 થી 15 જેટલી ગાયો તણાયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો જે રીતે ભારે વરસાદ, ઉપરવાસમાં ભારે વરસાદ, નદી નાળા છલકાઈ રહ્યા છે, નવા નીર આવી રહ્યા છે, તો નુકસાનીના પણ દ્રશ્યો સર્જાયા છે। તો પાણીમાં ગાયો તણાયાના આ દ્રશ્યો સામે આવ્યા છે। પરત ગામમાં આવતી વખતે ગાયો પાણીમાં તણાઈ હતી। નખત્રાણા પાણીમાં ગાયો તણાયાના આ દ્રશ્યો સામે આવ્યા છે।